નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં આપ સૌનું ખૂબ સ્વાગત છે. મહામંથનમાં આજે બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે, જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય વિશે વાત કરીશું. પરંતુ એ પહેલા વાત કરીએ સોના અને ચાંદીના જે ભાવ, જે સ્થિતિ છે એના વિશે. છેલ્લા કેટલાય દિવસોથી સતત ભાવ વધારો થઈ રહ્યો છે. ક્યાંક કેટલાક એવા સમાચાર પણ સામે આવે કે ભાવ ઘટ્યા છે. તો આજે સોના ચાંદીના ભાવ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે, કારણ કે છેલ્લા કેટલાય દિવસોથી ક્યારેક અચાનક વધારો થઈ જાય છે તો ક્યારેક અચાનક ઘટાડો જોવા પણ મળી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હતા, પરંતુ હવે ચિત્ર કંઈક બદલાઈ રહ્યું છે. ઐતિહાસિક ઊંચાઈ બાદ 10 ગ્રામ સોનાની કિંમત ઘટી લગભગ 1,50,849 આસપાસ પહોંચી છે અને 1 કિલો ચાંદી પણ ઘટી 2-3 લાખ આસપાસ એની કિંમત આવી પહોંચી છે. હવે લોકો મૂંઝાયા છે, કારણ કે સતત એક દિવસ 14,000નો ભાવ વધારો થઈ જવો, બીજા દિવસે 12,000 ભાવ ઘટાડો થઈ જવો, એટલે આ જે ફ્લક્ચ્યુએશન જે સતત થઈ રહ્યું છે એ વચ્ચે લોકો મૂંઝાયા છે કે આમાં રોકાણ કરવું કે શું કરવું. આગામી દિવસોની સ્થિતિ શું રહેવાની છે. યુદ્ધ, અનિશ્ચિતતા, નબળો ડોલર, કેન્દ્રીય બેંકોની ખરીદી, ચાંદી અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ, સપ્લાયમાં અછત જેવા અનેક કારણો છે, જે આ બધા જ કારણો આની પાછળ અસર કરી રહ્યા છે, જેના કારણે સતત ભાવમાં વધારો ઘટાડો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં પરિસ્થિતિ શું રહેવાની છે. વેપારીઓ, ગ્રાહકો, રોકાણકારો, આ બધાની સ્થિતિ શું છે. સૌની નજર હવે એના પર છે 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટ પર. ચર્ચા એ પણ છે કે સરકાર સોના ચાંદી પર લગતી કસ્ટમ ડ્યુટી 6%થી ઘટાડી 4% જેટલી કરી શકે છે. જો એવું થાય તો ભાવમાં થોડી રાહત મળી શકે તેમ પણ છે અને ખરીદદારો માટે બજાર થોડું સસ્તું બની શકે. એટલે શક્યતાઓ અનેક છે, સાથે સવાલો પણ અનેક થઈ રહ્યા છે કે આ ઘટાડો થોડા સમય માટે છે કે પછી કોઈ મોટા ફેરફારની આ એક શરૂઆત છે. સોનું અને ચાંદી ફરી ચમકશે કે પછી હજુ વધુ કડાકો જોવા મળશે. છેલ્લા કેટલાય દિવસોના એ આંકડા ઉપરથી આ સવાલો ઉઠી રહ્યા છે. આજે આપણે આ તમામ પરિબળોને સમજવાનો પ્રયત્ન કરીશું. વૈશ્વિક બજારની ચાલ, ડોલર અને રૂપિયાનું ગણિત પણ સમજીશું. લગ્ન સિઝન એક તરફ ચાલી રહી છે. આ સિઝનમાં જે માંગ છે અને ઉદ્યોગોની જરૂરિયાત એ જાણીશું કે ગુજરાતમાં આજના સોના ચાંદીના તાજા ભાવ શું છે, સ્થિતિ શું છે. સોના ચાંદીના ભાવમાં અસ્થિરતા આવી છે અને અસ્થિરતા આટલી બધી કેમ વર્તાઈ રહી છે. આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનના આ પહેલા મુદ્દામાં. ત્યારે સોના ચાંદીના ભાવમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી સતત એક સમાચાર સામે આવ્યા કે સોનાના ભાવમાં આટલો વધારો, અને ચાંદીએ જે ગતિ પકડી છે એ ગતિએ સૌ કોઈને ચોંકાવી દીધા છે. અગાઉ વાત કરીએ અનુસાર કે વિશ્વમાં જેટલા યુદ્ધો ચાલી રહ્યા છે, ક્યાંક આ બધી વસ્તુ આની પાછળ ચાંદીની જેટલી માંગ વધી રહી છે, ડોલર પણ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુની પાછળ અસર કરી રહ્યો છે. તો આ તમામ કારણો છે જેના કારણે આ ભાવ સતત વધી રહ્યા છે. પરંતુ આ વધતા ઘટતા ભાવની વચ્ચે રોકાણકારો અને જેટલા ગ્રાહકો છે એ તમામ લોકો કે જેમના મનમાં એક સતત સવાલ થઈ રહ્યો છે કે આમાં રોકાણ કરવું જોઈએ કે નહીં, કારણ કે એક દિવસે આટલો ભાવ છે તો બીજા દિવસે તરત ગગડે અને નીચે પડી જાય છે. એમની જ આ અસમંજસતાની જે સ્થિતિ છે એના પર આજે એ જવાબ મેળવવાના પ્રયત્ન કરીશું. આજે આપની સાથે મહામંથનમાં ગેસ્ટ પેનલમાં જોડાયા છે અત્યારે, જેમની સાથે ચર્ચા કરીશું. પરેશભાઈ રાજપરા જોડાયા છે, જેઓ જ્વેલરી બિઝનેસ કોચ છે, અને આપણી સાથે વેપારી પણ જોડાયા છે, કિશોરભાઈ ગુજ છે. કિશોરભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે. પરેશભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દીપકભાઈ ચોકસી, જેઓ થોડી જ વારમાં હમણાં આપણી સાથે મહામંથનમાં જોડાશે. પરેશભાઈ, શરૂઆત આપનાથી કરીએ. અત્યારે ગુજરાતના સાથે દેશના તમામ લોકો અને લોકોમાં એક જ સવાલ સૌ કોઈને મૂંઝવી રહ્યો છે, અથવા તો એક સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સોના ચાંદીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. એક સમય હતો સોનાનો, હવે સમય કદાચ એવો પણ કહી શકાય કે ચાંદીનો આવ્યો છે. એટલો ભાવ એમાં પણ સતત વધી રહ્યો છે. તો લોકોને એક સવાલ થઈ રહ્યો છે કે આટલો બધો પ્રભાવ શેનો પડી રહ્યો છે, એ પાછળ અસર કરતા એ કારણો શું છે, હાલની સ્થિતિ શું છે, એ આપની પાસેથી જાણીશું. ચોક્કસથી હું એવું કહીશ કે માર્કેટની અંદરમાં જ્યારે બી કોઈ બજારનો ચડાવ અને ઉતાર આવે છે એ આધારિત છે ખરીદી. ખરીદી બે પ્રકારની હોય છે, એક ઇન્ટરનેશનલ ઇકોનોમીની હોય છે અને એક પબ્લિકની હોય છે. આજની માર્કેટની કોઈ એવી સિચ્યુએશન કે પરિસ્થિતિ નથી કે માર્કેટની અંદરમાં કોઈ મોટી ખરીદારી યુઝર્સની હોય. તો એનો મતલબ છે કે કોઈ ઇન્વેસ્ટર બાઇંગ જ્યારે પણ થાય છે
ત્યારે બજાર એકદમથી ઉપર જાય છે અને ઇન્વેસ્ટર બાઇંગના હેતુ બે હોય છે, ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ હોય છે અને એક પ્રોફિટ પર્પઝ હોય છે. બની શકે કે કોઈ ઇકોનોમી ડેપ્થને કંટ્રોલ કરવા માંગતી હોય તો બજારને એક લેવલથી પકડી અને ખરીદી કરી અને અથવા તો બજાર ઉપર એક કંટ્રોલ મેળવીને પણ બજારને ઉપર લઈ જઈ શકે છે. અને જો ઇન્ડસ્ટ્રીયલ બાઇંગ હોય તો ડિમાન્ડને આધારિત બજાર ઉપર જાય છે. બંને પરિસ્થિતિ જોતા એક મહત્વનો મુદ્દો એ દેખાય છે કે અત્યારે વૈશ્વિક લેવલે જે જીઓપેથિકલ સ્ટ્રેસ ચાલી રહ્યા છે, આ બધા યુદ્ધના પરિણામો જે આપણે ભોગવી રહ્યા છીએ, જે કઈ સંજોગો છે, ત્યાં ક્યાંય ને ક્યાંય પબ્લિક અથવા તો કોઈ બી સંસ્થા ઇનસિક્યોર બને છે ત્યારે એમનું હંમેશા સિક્યુરિટી પર્પઝ ઇન્વેસ્ટમેન્ટ ગોલ્ડ કે સિલ્વર તરફ આકર્ષાય છે. ગોલ્ડની અંદરમાં ઇન્વેસ્ટમેન્ટ જયારે કરવાનું થાય છે કે સિલ્વરમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું થાય ત્યારે એ સેફ બને છે. કોઈ બી કરન્સી કે કોઈ બી પ્રોપર્ટીની સામે ગોલ્ડ એના માટે સરળ છે. એટલા માટે બની શકે કે આ ખરીદી ગોલ્ડ તરફ અને સિલ્વર તરફ અત્યારે વિશ્વ લેવલે આકર્ષાઈને આ માર્કેટને ઉપર લઈ જઈ રહી છે. ઓકે કિશોરભાઈ, હવે આપની પાસેથી જાણવું છે, પહેલા તો એક ગ્રાઉન્ડ રિયાલિટી બજારની સ્થિતિ હાલની શું છે એ આપની પાસેથી જાણી લઈએ. આગામી દિવસોમાં શું ફેરફાર થવાની શક્યતા છે? જી ચોક્કસપણે અત્યારની જે વૈશ્વિક પરિસ્થિતિ, જીઓપોલિટિકલ ક્રાઇસિસ, ઈરાન અમેરિકા વચ્ચે અત્યારે જે કઈ સમાચારો આવી રહ્યા છે, ડોલર સામે રૂપિયાનું સતત તૂટવું, આ બધા જ પરિબળો અને બજારમાં જે વોલેટાઇલ અત્યારે પોઝિશન ચાલી રહી છે એ તમામ જોતા કે ચાંદી અને સોનું બંને પોતાની કાબુ બહારની વોલેટાઇલની અંદર અત્યારે પોઝિશન બનાવીને બેઠું છે. આ સંકેતો પણ એક ચિંતાજનક બાબત તરફ ધ્યાન દોરી રહ્યા છે. બજારની પરિસ્થિતિની વાત કરીએ તો બજારમાં તો અત્યારે લગ્ન ગાળાની સિઝન જે ચાલી રહી છે, પીક અવર્સ કહેવાય જ્વેલર્સો માટે, વેપારીઓ માટે, કારીગરો માટે, તો અત્યારે આખી સિઝન લગભગ ધોવાઈ ચૂકી છે. પરિસ્થિતિ જ્વેલરોની, વેપારીઓની, કારીગરોની કફોળી છે. સામે ખરીદદાર વર્ગ, ગ્રાહકો પણ અત્યારે એટલી ચિંતામાં છે કે પ્રસંગોમાં કેવી રીતે આપણે આપણા વ્યવહારો સાચવવા. એટલે તમામ બાબત જોઈએ તો અત્યારે અસ્થિરતાનું વાતાવરણ. અમેરિકા જે રીતે ટેરિફ અને દાદાગીરી ઉપર ઉતરી આવ્યું છે સમગ્ર વિશ્વની સામે, અને એમને ટ્રમ્પે પોતાની મનમાનીનો એક વહીવટ ચલાવ્યો છે અને આખા વિશ્વ ધમકાવી રહ્યો છે. આ બધી બાબતો આજે ફંડામેન્ટલ અસર કરી રહી છે. કિશોરભાઈ, આપણે જેવી રીતે વાત કરી કે અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે, તો શું ક્યાંય એવો પણ માહોલ દેખાઈ રહ્યો છે ખરીદીમાં, જેટલા લોકો ખરીદી કરવા આવે છે 18 કેરેટના બદલે કેરેટ ઓછા કરી રહ્યા છે, કે જેના કારણે સોનું અને એ લોકોની સમક્ષ મૂકવું પડે એવી સ્થિતિ હોય, તો તે એમાં ઘટાડો કરતા હોય? ચોક્કસપણે અત્યારે 22 કેરેટ 916 ના દાગીનાઓ તો એક લોકોના માટે સ્વપ્ન સમાન બની ચૂક્યા છે. કારણ કે ભાવની પેરેટે જુએ તો 22 પછી 20 કેરેટ આવે, 20 પછી 18 કેરેટ આવે, 18 પછી 14 આવે, અને હવે તો 14 પછી 9 કેરેટ ઉપર લોકો ડિમાન્ડ ઉપર ઉતર્યા છે. કારણ કે 9 કેરેટની ભારત સરકારે અત્યારે હોલમાર્કની પરમિશન છૂટ આપી છે. એટલે 9 કેરેટની જ્વેલરી લાઇટ વેઇટની અંદર, બજેટની અંદર લોકોને આજે એક સારું ઓપ્શન મળી રહ્યું છે અને લોકો એ બાબતથી પ્રોસેસ કરી રહ્યા છે. ઓકે પરેશભાઈ, ફરી એકવાર આપની પાસે MCX નો પ્રભાવ હાલ એના વિશે પણ જાણવું છે. શેર માર્કેટ તરફથી હવે શું લોકો આ તરફ વળ્યા છે, અને વળ્યા છે તો પછી એની પાછળની માનસિકતા શું હોઈ શકે, અથવા તો એ વિચારો શું હોઈ શકે? સૌથી મોટી જે પહેલી જ વાત મેં કરી કે ઇનસિક્યુરિટી, તો આજે ઇન્વેસ્ટરોની જે ઇનસિક્યુરિટી છે એ સૌથી વધારેમાં વધારે કમિટમેન્ટ ઉપર છે. કમિટમેન્ટ એટલે કે બહુ બધી કંપનીઓના ફ્રોડ માર્કેટમાં આવે છે, બહુ બધી કંપનીઓ સાથેના વ્યવહારોમાં ફ્રોડ થાય છે, અથવા તો એના ઇન્વેસ્ટમેન્ટ જે છે ડૂબી જાય છે. આવા સંજોગોની અંદરમાં હાલની પરિસ્થિતિ જે છે, જે MCX કોમોડિટી માર્કેટ અને શેર બજાર વચ્ચેની, તો એમાંનો સૌથી મોટો મુદ્દો મહત્વનો છે સિક્યોર ઇન્વેસ્ટમેન્ટ. MCX એટલે કે કોમોડિટી અને મેટલ ઇન્વેસ્ટમેન્ટ છે, જેમાંની સૌથી સરળ વસ્તુ છે ફિઝિકલ ડિલિવરી. શેર માર્કેટમાં ફિઝિકલ ડિલિવરી છે જ નહીં, ટોટલ ડિજિટલ વહીવટ છે. જ્યારે શેર બજારથી વિશેષ છે MCXમાં ફિઝિકલ ડિલિવરી શક્ય છે, અને ફિઝિકલ ડિલિવરી છે એ પોતાના હાથમાં જ્યારે રહેતી હોય છે ત્યારે હર કોઈ વ્યક્તિ હાથમાં રહેલી વસ્તુ ઉપર વધારે સિક્યોર હોય છે. એટલે હવે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ શેર બજારથી બદલીને MCX તરફ વધારે વળી રહ્યું છે. પરેશભાઈ, જ્વેલરી બિઝનેસ હાલ શું કહી રહ્યો છે? જ્વેલરી ડિઝાઇનરથી લઈ અને જે આખું બની જાય છે ત્યાં સુધીની દરેક તબક્કેની હાલની સ્થિતિ શું છે? હાલની પરિસ્થિતિ તો જો કહીએ તો જે પરિસ્થિતિની અંદરમાં યુઝર્સ એટલે કે જ્વેલરી બાયર જે છે એ જ્વેલરી કંઈ ને કંઈ હેતુથી બાય કરે છે. ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે, જરૂરત હોઈ શકે, ગિફ્ટિંગ પર્પઝ હોઈ શકે, સ્ટેટસ હોઈ શકે, બટ
આ સંજોગોની અંદરમાં અને આ ભાવની ઉપર નીચે ઉતર ચઢાવની વચ્ચે જ્યારે એમને ખરીદી કરવાની વાત આવે છે ત્યારે ક્યાંય ને ક્યાંય અટકે છે, જેને લઈને આખી ઇન્ડસ્ટ્રીઝ ઉપર જેની અસર છે. અને હું એવું કહીશ કે આવનારા સમયની અંદરમાં જો આ જ ભાવ વધવાના તો છે જ અને આગળ વધશે જ, પણ આ જ ભાવની પરિસ્થિતિ જો સર્જાયેલી રહી તો ઇન્ડસ્ટ્રીઝને પણ એના આખા સ્ટ્રેટેજિકલ સ્ટ્રક્ચરને બદલવા પડશે. ઊંચા વજનની ઊંચી પ્યોરિટીની જે જ્વેલરી છે એને નાના વજન અને નાની પ્યોરિટીમાં કન્વર્ટ કરવી પડશે અને એક નવી સ્ટ્રેટેજીની સ્ટોકની અને ઇન્વેન્ટરીની રણનીતિ બનાવવી પડશે અને એમનો બિઝનેસ એમને સિક્યોર કરવો પડશે. કારણ કે આ પરિસ્થિતિની અંદરમાં હિન્દુસ્તાનની ટોટલ પબ્લિક અમાઉન્ટ ઓરિએન્ટેડ ઇન્કમ ક્રિએટ કરે છે અને જ્વેલરી છે એ વેઇટ ઓરિએન્ટેડ અમાઉન્ટ ક્રિએટ કરે છે. આની બંને વચ્ચે એક તકલીફ છે કે 10,000નું બજેટ લઈને ખરીદી કરવા જઈશ તો વજન બજેટના પ્રમાણમાં આવશે અને 10 ગ્રામની ખરીદી કરવા જઈશ તો વજનના પ્રમાણમાં મારે કિંમત ચૂકવવી પડશે. આ બંને વચ્ચેની જે અથડામણ છે એ બહુ જ અત્યારે ગ્રાહકોને મુશ્કેલી આપી રહી છે. ઓકે, દીપકભાઈ ચોકસી ઉપપ્રમુખ છે સુરત જ્વેલર્સ એસોસિએશનના, જો પણ આપણી સાથે જોડાયા છે. દીપકભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં. દીપકભાઈ, શરૂઆતી સવાલ આપને પણ કે હાલ જે બજાર સોના ચાંદીનું જે ચાલી રહ્યું છે, સતત ભાવ વધારો ઘટાડો, આ અસ્થિરતા માર્કેટમાં છે. અસ્થિરતા વિશે પહેલા આપની પ્રથમ પ્રતિક્રિયા શું આ મુદ્દા પર? કન્ટિન્યુઅસ સોનાની માર્કેટ જે છે એ લાસ્ટ 1.5 વર્ષથી અને 1 વર્ષથી જે વધતો આવતો રહેતો હતો, એમાં અમને લોકોને જ્વેલર્સને લાગી જ રહેલું હતું કે એક સારું એવું કરેક્શન અત્યારે આવશે અને જે રીતના સોનું ને ચાંદી વધી રહેલું હતું એના જે જીઓલોજીકલ જે કંઈ કારણો હોય, જેવી રીતના ટ્રમ્પ સરકારની નીતિઓ, એના ટેરિફના દરોનો જે ફેરફારો, ઈરાનના સાથે યુદ્ધનો માહોલ, આ બધાની વચ્ચે જ્યારે સોના ચાંદીનું માર્કેટને ઇન્સ્ટેબિલિટી લાગે ત્યારે સોના ચાંદીનું માર્કેટ ઓલવેઝ વધતું હોય છે. સાથે સાથે ચાઇના ગવર્મેન્ટ દ્વારા એવું કહેવામાં આવેલું હતું કે હવે પછીનું જે સિલ્વરનું એક્સપોર્ટ થશે એની પર નિયંત્રણ મૂકવામાં આવશે. તો આ બધા કારણોસર અને લાસ્ટમાં જ્યારે રિઝર્વ બેંક દ્વારા વ્યાજના દરમાં ફેરફાર, ફેડરલ બેંક દ્વારા જ્યારે વ્યાજના દરમાં ફેરફાર નહીં કરવામાં આવ્યો, તો આ બધા કારણોસર સોના અને ચાંદીમાં તેજીનું માહોલ જોવામાં મળ્યું. અને એક મેન્ટલી ટેન્ડન્સી હોય છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું માર્કેટ તેજીમાં હોય છે ત્યારે પબ્લિક પણ એને જ બાય કરવા માટેના પ્રયત્ન કરતી હોય છે. તો પબ્લિકનો પણ સપોર્ટ મળ્યો એટલે જે ફિઝિકલ ડિમાન્ડ હતી એ પણ સાથે સાથે નીકળી. આ બધા કારણોસર સોના ચાંદીની માર્કેટને બુસ્ટિંગ મળ્યું અને સાથે સટોડિયા પણ સક્રિય થયા. આ બધા કારણોસર સોના અને ચાંદીના ભાવમાં ચડાવ ઉતાર રહ્યા. મેં ગયા વખતે પણ કીધેલું હતું કે હવેના પછીના નજીકના 4 મહિના સુધી રોજ સોનાના ભાવમાં વધારો અને ઘટાડોની મુવમેન્ટ જોવા મળશે અને પછી જઈને માર્કેટ સ્ટેબલ થશે અને એ માર્કેટ અમને લોકોને એવું લાગી રહ્યું છે કે અપર તરફી રહેશે. ઓકે, તો દીપકભાઈ, સવાલ સાથે એ પણ થઈ રહ્યો છે કે જેવી રીતે આપણે વાત કરી કે આ 3 થી 4 મહિનાનો સમયગાળો જો રોકાણકાર અથવા તો સામાન્ય વ્યક્તિની સમજમાં આવે એ રીતે જો આપણે કદાચ આના પર ડિસ્કસ કરીએ, વાત કરીએ, તો લોકોને સતત એક સવાલ ઉઠી રહ્યો છે કે જો રોકાણ માટે આમાં કંઈ પણ કરવું હોય, સોનું ખરીદવું હોય, ચાંદી ખરીદવી હોય, તો સતત ફ્લક્ચ્યુએશન થઈ રહ્યું છે, એ ભાવ વધારો ઘટાડો થઈ રહ્યો છે, તો એ શ્રેષ્ઠ સમય આગામી દિવસોમાં ક્યારે આવશે? શું હાલ કરવું જોઈએ કે નહીં? કેમ કે આટલા ભાવ વધી રહ્યા છે, તો આ સમય યોગ્ય છે કે પછી હજુ થોડી રાહ જોવી જોઈએ? આપણા માટે જે આપણું ઇન્ડિયન ટેન્ડન્સી જે છે એમાં 2 પ્રકારથી, એક ઇન્વેસ્ટરો છે અને એક જે ફરજિયાત બાઇંગ છે કે જેમાં કોઈની ઘરે પ્રસંગ છે, કોઈની ઘરે સારા પ્રસંગોમાં આપણે ત્યાં સોનાની આપ-લે થતી જ હોય છે અને સોનાને એક સુકન્વંતી ધાતુ તરીકે માનવામાં આવે છે. તો જેમને ત્યાં પ્રસંગ છે એમને તો દરેક ભાવમાં લઈ લેવું જોઈએ, કારણ કે ભવિષ્યમાં તો સોનાના ભાવ ઊંચા જ મળવાના છે, ચાંદીના ભાવ ઊંચા જ મળવાના છે. પણ જેમને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એમના માટે એવું કે થોભોને રાહ જુઓની નીતિ અપનાવવી જોઈએ, કારણ કે સોના અને ચાંદીમાં સતત વધતા ભાવોની વચ્ચે એક કરેક્શન આવેલું છે. કદાચ અહીંથી વધે પણ ખરા, પણ જે ઘટેલા ભાવોમાં પાછું ઘટવાની શક્યતાઓ હજી લાગી રહેલી છે. કોઈ પણ નીતિઓમાં જે ફેરફાર આવશે, જે ટ્રમ્પ સરકાર દ્વારા નીતિઓ છે અથવા કોઈ પણ જગ્યાની ચાઇના ગવર્મેન્ટની જે નીતિઓ છે કે કોઈ પણ યુદ્ધનું માહોલ છે, જેવું થોડું શાંત પડશે એટલે પાછું સોના ચાંદીના ભાવમાં થોડી ગિરાવટ આવવાની હજી શક્યતા લાગી રહેલી છે. ઓકે, કિશોરભાઈ, એક અંદાજ લગાવી શકીએ આપણે, કારણ કે એ 50,000ની કિંમત આપણે સૌ કોઈએ સાંભળી સોના ચાંદીની અને 50થી વધીને અત્યારે લાખોમાં પહોંચી છે. શું એક સામાન્ય અંદાજ આપણે લગાવી શકીએ કે આ ક્યાં સુધી પહોંચી શકે છે આવનારા 2 થી 3 વર્ષમાં? ચોક્કસપણે લાંબા ગાળાની જો વાત કરીએ તો બંને મેટલો ગોલ્ડ અને સિલ્વર
એમનું ભવિષ્ય તો ઉજળું જ છે, પરંતુ વર્તમાન સિનારીઓ જે ક્રિએટ થયો છેલ્લા એક મહિનામાં જે રીતે સોનું અને ખાસ કરીને ચાંદી જે રીતે ડે ટુ ડે બોટમ પર બોટમ બનાવતી ગઈ, હાઈ ઉપર જતા ગયા, અને ત્યારે સ્પષ્ટ અમને લાગતું હતું કે હવે આની અંદર ચોક્કસપણે વૈશ્વિક હેજ ફંડોએ સીધી એન્ટ્રી લીધી છે, અને હેજ ફંડો એક વખત જે માર્કેટની અંદર પડે છે એ માર્કેટનું હંમેશા સત્યાનાશ વાળતું હોય છે. આપણને ભૂતકાળમાં જોયું છે કે શેર બજારની અંદર અનેક વખત જે રીતે શેરોની અંદર તોયડા જે ભાવ હેજ ફંડો દાખલ થાય છે, નીકળે છે અને લોકોને નવરાવે છે, એ કામ અત્યારે સોના ચાંદીની અંદર આજે હેજ ફંડોએ કર્યું છે કે આક્રમક લેવાલી કરી અને એકી સાથે માલને ફૂંકી માર્યો, અને પરિણામે ગઈકાલે રાત્રે જે તબાહી બચી માર્કેટની અંદર, તો એ તબાહી તો એક ઇતિહાસની અંદર એક એ રીતે લખાશે કે આવનારી પેઢીઓ પણ ઉદાહરણ આપશે. 1980માં જે રીતે હન્ટ બ્રધર્સે ખેલ કર્યા હતા અને ચાંદી રાતોરાત આ મોટી ઉથલપાથલ આપીને ફરી પાછી રોડ ઉપર આવી ગઈ હતી, આ જે દિવસનો સિનારીઓ તાજો થયો છે. અને એટલે આમ વાત કરીએ તો અત્યારની જે પરિસ્થિતિ એમાં ડોલર સામે રૂપિયો જે તૂટ્યો અને હજી તૂટતો જાય છે એને સ્થિર કરવો પડે તો માર્કેટને કંઈક બૂસ્ટ મળે, અને બાકી ભવિષ્ય ઇન ફ્યુચર 3-4 વર્ષ માટે તમે જો ધીરજ રાખીને રાખી શકતા હો આ મેટલોને તો ખૂબ સારું વળતર મળે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ ટૂંકા ગાળા માટે જો કોઈ ખેલાડીઓ આની અંદર આવે, કોઈ લોકો આવે આની અંદર કે હું આજે હવારે લઈને 2 ઓકે, કિશોરભાઈ થોડો ઓડિયો પ્રોબ્લેમ આવી રહ્યો છે. દીપકભાઈ, ફરી એકવાર આપની પાસે એ જ સવાલ કે જે આપે વાત કરી કે અત્યારે હાલ બજારમાં વેપારીઓની શું સ્થિતિ છે, કારણ કે ગ્રાહકો હવે એ ઘટાડી રહ્યા છે, કેરેટ ઘટાડી રહ્યા છે, અથવા તો એ ખરીદી કરવી એમાં એ બધી વસ્તુ પર કાપ મૂકી રહ્યા છે. હવે આ સ્થિતિમાં શું વેપારીઓ બજેટની રાહ જોઈ રહ્યા છે, કારણ કે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે એ ડ્યુટી 6 થી ઘટાડી અને 4 સુધી લાવવામાં આવશે, જેના કારણે ભાવ સસ્તો થશે, કદાચ રોકાણકારો ગ્રાહકો એના તરફ આકર્ષાશે. તો પછી એ રાહ કેટલી જોવામાં આવી રહી છે અને શું કરવામાં આવે એ શું આશા છે? આમ જોવા જાય તો અત્યારે અમારા જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે એક રિવોલ્યુશન કહી શકાય કે વેપારીએ શું કરવું અને વેપારીને કેટલું નુકસાન. તો દરેક વધતા ભાવોની વચ્ચે પણ વેપારીને નુકસાન થતું હોય છે અને દરેક ઘટતા ભાવોની વચ્ચે પણ વેપારીને નુકસાન થતું, કારણ કે આગલા દિવસનો વેપાર કરેલો હોય છે અને એ વેપારને પાછો જયારે એડજસ્ટ કરવાની વાત આવે ત્યારે વેપારીને ઓલવેઝ નુકસાન જ હોય છે. પણ ઓવરઓલ જોવા જાય તો કસ્ટમર માટેનો અત્યારે ફાયદાકીય વાત છે કે જયારે ભાવમાં ઘટાડો થાય છે ત્યારે કસ્ટમર વધતા હોય છે, અને કસ્ટમર જે રાહ જોઈને બેઠેલા હોય છે કે અમારે ખરીદી કરવી છે એ લોકો આ ભાવમાં ખરીદી કરતા હોય છે. બજેટની વાત કરીએ તો અમને પણ લોકોને પણ એવું લાગી રહેલું છે, અને અમારી ગવર્મેન્ટ પાસે એક વિનંતી પણ હોઈ શકે કે અત્યારે જે રીતના સોના ચાંદીના ભાવ વધેલા છે એમાં 3 કે 6% ડ્યુટી અત્યારે કોઈ માન્ય નથી રાખી શકતું, કારણ કે ભાવમાં જો આટલો ઉછાળો હોય અને પછી આટલો ઘટાડો હોય તો ગવર્મેન્ટે પણ આ વખતના બજેટમાં અમને લોકોને ડ્યુટીમાં રાહત આપવી જોઈએ કે જેથી કરીને આપણી ઇન્ડિયન પબ્લિક જે છે એને જે સોનું છે એ થોડું સસ્તું મળે. બહાર તો માર્કેટનો ડોલરના હિસાબે જે મુવમેન્ટ આવે છે એ તો આવતી જ રહેવાની, પણ અત્યારે 6% સોનું જે છે એ આપણી ભારતીય ગવર્મેન્ટની જે ડ્યુટી છે એના હિસાબે છે. તો અમને એવું લાગી રહેલું છે કે કદાચ સરકાર અમારી તરફ ધ્યાન આપી અને કદાચ આમાં ડ્યુટીનો આવતીકાલે જ બજેટ છે તો બજેટમાં જો ડ્યુટીમાં ઘટાડો આવશે તો સોનામાં ઘટાડો આવશે. ડ્યુટી કદાચ સિમિલર રહે છે તો કોઈ જાતનો ઉતાર ચઢાવ નહીં જોવા મળે, પછી એ ડોલરની મુવમેન્ટ ઉપર ચાલશે. અને કદાચ જો ડ્યુટીમાં વધારાની પણ શક્યતાઓ લાગી રહેલી છે, કદાચ ગવર્મેન્ટ દ્વારા જો આના ઉપર વધારે નિયંત્રણ મૂકવામાં આવે કે લોકો સોનું ચાંદી ઓછું ખરીદે તો એના માટે ડ્યુટી કદાચ વધારવામાં પણ આવે. તો હવે અમે જોઈ રહેલા છીએ કે આવતીકાલના બજેટમાં શું આવશે. ઓકે, દીપકભાઈ ફરી એકવાર પરેશભાઈ ફરી એકવાર આપની પાસે આ જ સવાલની સાથે કે જે અત્યારે વાત કરી કે આવતીકાલે બજેટ, અને તો એ બજેટને લઈને આપની શું આશા છે સરકાર પાસેથી, શું થવું જોઈએ, કારણ કે 6 થી 4 નો આંકડો તો અત્યારે હાલ સામે આવી રહ્યો છે કે આટલું ઘટશે એટલે થોડું રાહત મળશે. ચોક્કસથી ભારત વર્ષની અંદરમાં અત્યારે જે ગવર્મેન્ટ તરફથી જે નીતિથી વ્યવસાયને વિકસાવવા અને વ્યવસાયની અંદરમાંથી જે એક સારી ઇન્કમ ગવર્મેન્ટને ટેક્સેશન રૂપે વળતર રૂપે મેળવવા માટેની જે તજવીજ ચાલતી હોય એની અંદરમાં ક્યાંય ને ક્યાંય સૌથી મોટો સિંહ ફાળો જો કોઈ ગવર્મેન્ટને ટેક્સ પેયરનો હોય તો એ જ્વેલરનો છે. જ્વેલરને વધતા ભાવ અને ઘટતા ભાવની વચ્ચેના બ્રેકેટનો બી ટેક્સ ઇન્કમ ટેક્સમાં પે કરવો પડે છે, વેપારનો બી જીએસટી પે કરવો પડે છે, ઇમ્પોર્ટની ડ્યુટી બી પે કરવી પડે છે. આ બધી જ જ્યારે ક્ષમતાઓની બહાર ટેક્સેશન પેયર તરીકે જો જ્વેલર કામ કરતા હોય ત્યારે હંમેશા જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના મહાનુભાવો અને જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝના લીડરોએ
ગવર્મેન્ટને એક હંમેશા રિક્વેસ્ટ ફાળવેલી જ છે કે ભાઈ અમારા ઉપર તમારી થોડી સારી દ્રષ્ટિ રહી અને તો અમે અમારા વ્યવસાયને વધારે સારો બનાવી શકીએ, જે સૌથી મોટામાં મોટી જરૂરત છે આ ભારત વર્ષની. અને એને લઈને આપણી મોદી સરકાર 100% એમના પોઝિટિવ વર્તન સાથે ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટને હેલ્પ કરવા માટે તૈયાર છે. અને બની શકે કે આવતીકાલના બજેટની અંદરમાં આને લઈને કોઈ મોટા બદલાવો અને ફેરફારો આવી શકે, અને હોઈ શકે કે આ જ બદલાવો અને ફેરફારોને ધ્યાનમાં રાખીને અંદાજિત લોકોના અંદાજ ઉપર લોકોએ જે ઇન્વેસ્ટ કરીને સોનું રાખેલું હોય અને સસ્તું અથવા તો કિંમત ઘટવાના અંધાનો એને દેખાતા હોય, જેને લઈને પણ ગઈકાલની માર્કેટમાં મોટું સેલ ક્રિએટ થયું હોય અને આ ઘટેલા ભાવથી ફરીને પાછું ખરીદ કરવા ઈચ્છતા હોય, આવો પણ એક અંદાજ સેવાઈ રહ્યો છે. ઓકે પરેશભાઈ, એક સવાલ સાથે એ પણ પૂછીએ કે 2020 થી લઈ અને 2026 સુધીનો આ જે સમયગાળો છે, આમાં સોના ચાંદી અને જ્વેલરી બિઝનેસ માટે સૌથી બેસ્ટ સમયગાળો કયો રહ્યો અને ભવિષ્ય વિશે આપનું શું માનવું છે? આમ જોઈએ તો 2021-22 અને 23નો જે તબક્કો હતો એ સૌથી બેસ્ટ હતો. સ્ટેબિલિટીઝ ઓફ માર્કેટ જે પ્રાઇઝની અંદરમાં હતી, લોકોની અંદરમાં એમની જરૂરિયાતો હતી, અને એ સમયે એક જ્વેલરી ખરીદવાનો એક ચામ બી હતો. ત્યારે પ્યોરિટી કે કેરેટને લઈને બહુ પ્રોબ્લેમ નહોતા. ત્યારે આ ખરીદીનો બહુ સારો સમયગાળો રહ્યો. આજે 25 અને 26 ઇન્સ્ટેબિલિટીઝ માર્કેટની અંદરમાં લોકોનો ફિયર જ્વેલરી તરફથી હટીને બની શકે ઇન્વેસ્ટમેન્ટ તરફ 100% ગયો છે, બુલિયન તરફ 100% ગયો છે, પણ જ્વેલરી તરફથી એટલે કે કારીગર વર્ગની આવક ઉપર અસર બહુ મોટી પડી છે. અને જ્વેલરની ઇન્કમ ઉપર જે મજૂરીના દાયરાથી પ્રોફિટ કમાય છે એની ઉપર બી બહુ મોટી અસર પડી છે. ઓકે કિશોરભાઈ, હવે એક સવાલ આપને એ પણ કે જે વાત કરી રહ્યા છે હાલની બજારની જે સ્થિતિ છે, સતત ભાવ વધારા ઘટાડામાં જો કદાચ ક્યારેક ઘટી ગયો તો ગ્રાહકની કદાચ એ મનોસ્થિતિ હોય કે અત્યારે ભાવ ઘટ્યો છે તો ફટાફટ એ સોનું ચાંદી લઈ લઈએ. આમાં છેતરાવવાના પણ ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે, ઘણા બધા અવકાશ રહ્યા છે. તો ગ્રાહકોને એક આપના તરફથી ખાસ સંદેશ આપી દેશો. સૌથી પહેલા તો જ્યારે માર્કેટ કોઈ પણ હોય, ગોલ્ડની, સિલ્વરની કે અન્ય કોઈ માર્કેટ, અને જ્યારે આવી ઉઠાપટક ચાલતી હોય, આ રીતે ભાવમાં અફરાતફરી ચાલતી હોય, અને ચાંદીમાં જે રીતે અમે જોયું કે મારી લાઈફની અંદર પહેલી વખત કે એક દિવસની અંદર 50, 60, 70 લાખ રૂપિયાની મૂવમેન્ટો અપ ડાઉન, આ પરિસ્થિતિએ તોફાની માર્કેટમાં સામાન્ય ઇન્વેસ્ટર, રોકાણકારો જે હોય એમણે પોતાના જાત પર સંયમ રાખવો જોઈએ, બને તો દૂર રહેવું જોઈએ, એક માર્કેટને સ્ટેબલ થવાની રાહ જોવી જોઈએ, જેથી કરી અને ક્યાંય એમને પસ્તાવાનો વારો ન આવે. બાકી અત્યારે જે સિનારીઓ ક્રિએટ થયો કે સોનું કે ચાંદી મળશે કે નહીં મળે, આની અછત થઈ, આની શોર્ટેજ થઈ, એવું કશું જ આ માર્કેટની અંદર નથી. માગો એટલું સોનું છે, માગો એટલી ચાંદી છે. અને બીજી વસ્તુ કે ચીને જે જાહેરાત પ્રતિબંધની કરી હતી, નિકાસ ઉપર પ્રતિબંધની, એ જ ચીને 2 દિવસ અગાઉ ચાંદીને નિર્યાતની છૂટ આપી છે, એ જાહેર કર્યું છે. એટલે ચાંદીનો ઓવરઓલ ફ્લો હવે ભારતની અંદર વધવાનો છે. ત્યારે લોકોએ આ એક પેનિકની અંદર ન આવવું જોઈએ અને એક સ્થિર બજાર થાય, વ્યવસ્થિત બજાર થાય. કે મિનિટે 500,000 રૂપિયાના આંચકા આપતી બજારને સ્થિર ન કહેવાય, આ ગાંઠ પણ કહેવાય. આ સમયે સોનું ચાંદી ખરીદવા નીકળવું રોકાણ માટે થઈને તેવું લોકોએ ન કરવું જોઈએ, નહીતર પછી પસ્તાવવા માટે સિવાય કોઈ બીજો રસ્તો રહેતો નથી. આવું અમે સ્પષ્ટ માનીએ છીએ. ઓકે દીપકભાઈ, અંતિમ સવાલ આપને કે હાલ જે આ સ્થિતિ છે, સતત ભાવ વધારા ઘટાડાની આ સ્થિતિ વચ્ચે ગ્રાહકો છેતરાય નહીં એ માટે આપના તરફથી શું ખાસ સંદેશ રહેશે ગ્રાહકો માટે અને આવનારો સમય વેપારીઓ માટે પણ? ઓવરઓલ જોવા જાય તો આપણે ગ્રાહકને છેતરાવાની વાત કરી તો ગ્રાહકે જે હોલમાર્ક વાળું સોનું લેવું જોઈએ, બિલનો આગ્રહ રાખવો જોઈએ. અને પછીની વાત છે કે જે ભાવની વધઘટની વચ્ચે ગ્રાહક માટેની શું વાત રહીએ તો ગ્રાહકે અત્યારે વધતા ભાવોની વચ્ચે સોનું કે ચાંદી નહીં મળે એમ એને ધસારો નહીં કરવો જોઈએ, અને ઘટતા ભાવમાં હજી બહુ ઘટી જશે કરીને વેચવા માટે નીકળવું જોઈએ. સોનું અને ચાંદી એવી મટીરિયલ છે કે જે ઓલવેઝ રિઝર્વ તરીકે લોકો રાખતા હોય છે. આપણી ગવર્મેન્ટ અને આપણી બેંક પણ એને રિઝર્વ તરીકે રાખતી હોય છે. ત્યારે સોનું અને ચાંદીમાં કોઈ પણ જાતનો ગભરાટનો માહોલ નહીં રાખવો જોઈએ. જ્યારે જે વસ્તુ આપણે સસ્તી મળી રહેલી છે, ભાવમાં અત્યારે કદાચ થોડો સુધારો આવે છે અને ભાવમાં થોડો ઘટાડો આવે છે, તો એ ભાવમાં ખરીદી કરવી જોઈએ જ્યારે પણ. અને આપણે જ્યારે લાગે કે ભાઈ મારી ઘરે કોઈ પ્રસંગ છે કે કોઈ વસ્તુ છે, તો એ ટાઈમે સોનું અને ચાંદી ખરીદેલું હોય છે. ભાઈએ જેમ વાત કરી એમ અમુક વર્ષો પછી જયારે આપ જોશો ત્યારે સોના ચાંદીમાં કંઈક અલગ જ ઊંચાઈઓના ભાવો હશે. એટલે સોનું અને ચાંદી જયારે પણ સંગ્રહ કરેલો હશે તો એ ભવિષ્યમાં કામમાં આવશે. પણ અત્યારે હાલના તબક્કે આટલી વોલેટાઇલ માર્કેટની વચ્ચે તરત જ સોનું લેવા માટે નીકળી જવું
અને પાછા ક્યારેક ભાવ ઘટી જશે અને એમ કરીને સોનું વેચવા માટે આવી જવું તો એ સાચું પગલું નથી. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, અમારા દર્શક મિત્રો સુધી આ તમામ માહિતી પહોંચાડવા બદલ. એટલે હાલનો આ સમય એવો છે કે સતત ભાવ વધી રહ્યા છે, ઘટી રહ્યા છે, પરંતુ આ વધારા ઘટાડામાં ન આવી થોડી સાવચેતી રાખવી જોઈએ, કારણ કે એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર આગામી દિવસો સોના અને ચાંદી માટે એક સોનાનો સૂરજ લઈને આવવાના છે. એટલે વધારે ઉતાવળ કરી અને છેતરાવવું નહીં.